ગ્રંથાધિરાજ સમયસાર બ્રહ્માગમ આચાર્ય દેવ વ્રત તાત્પર્યવતી સિદ્ધાંત મંગલમય 320ની ગાથાના સંદર્ભમાં એ ગાથાના પેટાળની અંદરમાં ઉતરતા પહેલા પૂર્વક જ્ઞેયના સ્વરૂપની ચર્ચાના અંતર્ગત જે કંઈ પણ સ્વરૂપ સ્પષ્ટ થયેલ છે એના અનુસંધાનમાં એક વાત વિશેષ સ્પષ્ટીકરણ માંગે છે તે એ છે કે આ જે ગાથા જે છે એનું સંપૂર્ણ ધ્વનિ હું પરંપરાના ભાવ છું, હું જ્ઞાયક છું, એટલે કે જે ધ્યેયનું સ્વરૂપ જે છે એના સંદર્ભમાં સંપૂર્ણ વાત છે. છઠ્ઠી ગાથામાં ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે, જ્યારે આ ગાથાની અંદરમાં ધ્યેયની વાત છે. ધ્યેયની વાત જ્યારે હોય છે ત્યારે એની ધારામાં માત્ર જ્ઞાયક, એકમાત્ર જ્ઞાયક, કેવળ જ્ઞાયક હું છું એટલી જ ચર્ચા એની અંદરમાં સમાય છે. જ્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયના વિષયની અંદરમાં જ્ઞાનનો પણ જ્યારે વિસ્તાર કરે છે
ત્યારે જ્ઞાકારની ચર્ચા પણ આવે, જ્ઞાનાકારની ચર્ચા પણ આવે, જ્ઞાન જ્ઞેય જ્ઞાતાથી અભેદ છે એવી ચર્ચા પણ આવે. પણ એ આખો વિષય ધ્યેયપૂર્વક જ્ઞેય જ્ઞાયક જેવો છે એની ચર્ચા છે. એટલે ત્યાં જેટલી પણ વાતનું અર્થઘટન થયું છે એ વાતને જ્ઞાનના સંદર્ભમાં એ વાતની સાથે આ વાતને સંમેલિત કરીને એવી કોઈ ભૂલ ન રહી જાય જે ભૂલને કારણે ધ્યેય ન સમજાતા ધ્યેયપૂર્વક જ્ઞેયની જે વ્યવસ્થા જે છે, એટલે કે આત્મા જ ધ્યેય છે ને આત્મા જ જ્ઞેય છે એવું જે પરિણમન જે છે એ પરિસ્થિતિનો પ્રશ્ન ઉત્પન્ન ન થાય એવી સ્થિતિ ન સર્જાય એ દ્રષ્ટિને લક્ષ્યમાં રાખીને આચાર્ય ભગવાન જે નાયકની ચર્ચા જેવી રીતે બતાવે છે, જેવી રીતે કહે છે, તેવી રીતે અત્યંત સ્પષ્ટ થવી આવશ્યક. ગઈકાલે જ્ઞાનના સંદર્ભમાં જેટલી ચર્ચા થયેલ તેની અંદરમાં જ્ઞાનમાં જ્ઞાયક અને જ્ઞાયકમાં જ્ઞાન એટલે કે જ્ઞાનનું અનેકાંતમાં જ્ઞાનમાં જ્ઞાયક છે અને જ્ઞાયકમાં જ્ઞાન નથી એનું નામ જ્ઞાનનું અનેકાંત છે. જ્ઞાનમાં જ્ઞાયક છે અને જ્ઞાયકમાં જ્ઞાન નથી એવું જે જ્ઞાનનું અનેકાંત છે તે વાત જ્યાં સુધી સ્પષ્ટ થતી નથી ત્યાં સુધી એ ગુણ ભેદની અંદરમાં ઉભો રહે છે. અને એ ગુણ ભેદ જે ખરેખર વસ્તુ સ્વભાવના સંદર્ભમાં જોવામાં આવે, એ જ્ઞાયક સત્તામાં જોવામાં આવે તો જેમાં ગુણ છે જ નહીં, એ ગુણોની ચર્ચા આખી ઉપજાવી કાઢેલી છે, એ ભેદરૂપ વ્યવહાર આખો ઉપજાવેલો છે. જે ઉપજાવેલો વ્યવહાર એને આજ દિવસ સુધી સત્ય લાગ્યો છે. એટલે કે એને જ્ઞાનની અંદરમાં હંમેશા ભેદરૂપ વ્યવસ્થાને જોવાની કોશિશ કરી છે. જે વ્યવસ્થા સ્વભાવથી અભેદ વ્યવસ્થા છે તે અભેદ વ્યવસ્થા એના લક્ષ્યમાં નહીં આવવાનું કોઈ પણ કારણ હોય તો અને જ્ઞાનની મૂળભૂત વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા જેમ છે તેમ લક્ષ્યમાં લીધી નથી અને જેમ છે તેમ લક્ષ્યમાં લેવાને કારણે એ જ્ઞાનનું પરિણમન એટલે કે જ્ઞાયકમાં અહમની જે વ્યવસ્થા ઉત્પન્ન થાય છે, હવે એ જ્ઞાયકમાં અહમ એવી કોઈ અહમની વસ્તુ વ્યવસ્થા જ નથી કે એને સમજાતી નથી. અત્યાર સુધી એનો પ્રયત્ન જ્ઞાયકમાં અહમનો રહ્યો છે અને જ્ઞાયકમાં અહમ એ અહમનું સ્વરૂપ નથી. અહમનું સ્વરૂપ હું જ્ઞાયક છું એવું અહમનું સ્વરૂપ છે. એટલે જે જ્ઞાયકમાં અહમ કરવા જાય છે એ થર્ડ પર્સનની વાત કરે છે અથવા તો જે મેં અનાધિકારથી પરમાં અહમ કર્યું છે એવી રીતે એ જ્ઞાયકમાં અહમ કરવા જાય છે તો એ બંને સ્થિતિ અજ્ઞાનની સ્થિતિ કાયમ રહે છે. એ અહમ એની અંદરમાં પ્રવર્તમાન થતું નથી
એ ધ્વનિ અને સ્પષ્ટ થવું જોઈએ. કારણ કે અહમની વ્યવસ્થા એ છે કે હું જ્ઞાયક છું. જ્ઞાયકમાં અહમ એટલે અહમ કરનાર કોઈ જુદો છે અને અહમનો વિષય કોઈ જુદો છે. એવી બે ભેદરૂપ સ્થિતિ ઉભી રહે છે. જ્યાં સુધી ભેદરૂપ સ્થિતિ ઉભી રહે છે ત્યાં સુધી અભેદ વસ્તુ સ્વભાવ એ જ્ઞાયક એક સત્તા, એ જ્ઞાયક એક ભાવ કે હું છું એવો ભાવ ઉદ્ભવતો જ નથી. અને એ ભાવ જ્યાં સુધી ઉદ્ભવતો નથી ત્યાં સુધી ભેદરૂપ પરિણમન જે ખરેખર એને મુમુક્ષુતાની પાત્રતા લાગે છે પણ એ અજ્ઞાનરૂપ પરિણમન છે. જેટલી પરની અંદરમાં વિપરીતતા છે એટલે કે પરની અંદરમાં જે અહમ બુદ્ધિ છે હવે એ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવીને જ્ઞાયકમાં અહમ કરવાનો પ્રયત્ન જે કરે છે એ એટલું જ અજ્ઞાન છે જેટલું પરના ક્ષેત્રનું અજ્ઞાન છે. એ અજ્ઞાનની માત્રામાં શુભ ભાવ કે અશુભ ભાવનો ફરક તો હોઈ શકે પણ એ શુભ અને અશુભ ભાવ એ અશુદ્ધ ભાવ છે અને એ શુદ્ધ ભાવની અંદરમાં હું જ્ઞાયક છું એનો કોઈ ફરક એની અંદરમાં ઉત્પન્ન થતો નથી. એટલે મૂળભૂત વસ્તુ સ્વરૂપની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની સમીપ જઈને એ જ્ઞાયકનો ધ્વનિ, કારણ કે જે પરિણામની અંદરમાં પરિણામ ન રહે, જે પરિણામની અંદરમાં પરિણામ ન રહે એવું પરિણમનની જે સ્થિતિ છે એ ત્યાં સુધી ઉત્પન્ન થતી નથી જ્યાં સુધી વસ્તુ વ્યવસ્થા એને ભેદરૂપ સમજાય છે. એટલે કે જ્ઞાયક અને જ્ઞાન એવો ભેદ જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી અભેદ વસ્તુની સમજણ થતી નથી. કારણ કે આ માર્ગની અંદરમાં જો કાંઈ પણ કિંમત હોય તો એ સમજણની છે. કરવાનું નામ અજ્ઞાન છે, અનુભવ કરવાનું નામ અજ્ઞાન છે અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયક છે એમ જોવું પણ અજ્ઞાન છે. એ જ્યાં વસ્તુ સ્થિતિ હોય ત્યાં જ્ઞાયકનું જે અહમ જે છે એની સ્થિતિ એટલી જ છે કે હું જ્ઞાયક છું. હવે એ વસ્તુ સંદર્ભની અંદરમાં જો જોવામાં આવે તો આ ગાથાની શરૂઆત થતા જ ચોથી લીટી આચાર્ય ભગવાને જ્યાંથી ઉપાડી છે એની અંદરમાં એક વાત આચાર્ય ભગવાને કહી છે, ઉપાદાનની ચર્ચા કરી છે. આ ઉપાદાનની ચર્ચા ગાથાની પેલી લીટીથી આપણે પ્રવેશ કરીએ તો પેલા ઉપાદાનની થોડીક ચર્ચા પણ આવશ્યક એટલે છે કે જે ઉપાદાનની સાથે સાથે હંમેશા નિમિત્તને જોયું છે. ઉપાદાનની ચર્ચા કરતા એના દિમાગની અંદરમાં તરત નિમિત્ત ઉપાદાન નિમિત્તની ચર્ચા. હવે એ ઉપાદાન કહેતા શું? ચાહે ત્રિકાળ ઉપાદાનની ચર્ચા હો, ચાહે સંયુક્ત ઉપાદાનની ચર્ચા હો, અને ઉપાદાન કોને કહેવાય, ઉપાદાનની વ્યવસ્થા શું છે? કારણ કે આ ગાથાની અંદરમાં પરિણામમાં જે કાંઈ પણ થાય છે તેનું કારણ ત્રિકાળ પરંપરાની ભાવ નથી. એમાં હજી જેને મૂંઝવણ છે પરિણામમાં જે કાંઈ પણ થાય છે એટલે કે શુદ્ધ પરિણામની અંદરમાં પણ જે કાંઈ પણ થાય છે એનું કારણ ત્રિકાળ જ્ઞાયક નથી એવું જેને જ્ઞાયકનું અકારકપણું સમજાતું નથી. કારણ કે જીનવાણીની અંદરમાં ઉપદેશની જે પદ્ધતિ છે એમાં એક જ પદ્ધતિ આવે છે કે જ્ઞાયકના લક્ષ્ય સમ્યક દર્શન થાય છે, ઉપયોગને જ્ઞાયક તરફ વાળવું. એ વ્યવસ્થાની ચર્ચા વારંવાર ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે કરવામાં આવી છે. હવે પર્યાયની અંદરમાં જે કાંઈ પણ થાય છે એ પર્યાય પોતાના જ્ઞાયકને રચે છે. એ પર્યાયનું ઉપાદાન છે. અને પર્યાયના ઉપાદાનમાં શુદ્ધતા અને અશુદ્ધતા એક વાત છે અને પર્યાયનું શુદ્ધ ઉપાદાન એક વાત છે. પર્યાયના ઉપાદાનમાં શુદ્ધતા કે અશુદ્ધતા, ઉપાદાનમાં શુદ્ધતા કે અશુદ્ધતા એક વાત છે
અને પર્યાયનું શુદ્ધ ઉપાદાન એક વાત છે. કારણ કે બંનેના સ્વભાવની અંદરમાં જઈને જોવામાં આવે તો શું છે કે પર્યાયના ઉપાદાનની ચર્ચા કરતા પહેલા જો ત્રિકાળ ઉપાદાનની ચર્ચા કરીએ તો એ શુદ્ધ ઉપાદાન ત્રિકાળ જે શુદ્ધ ઉપાદાન શું છે તો એ અકારક ને અવેદક છે. અત્યારે તેના શબ્દોમાં જોઈએ તો કેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. હવે આ જે વાક્ય રચના જે છે એની અંદરમાં અથવા પછી જે વાત કરી છે એ એક વાત છે અને અથવા પેલા જે વાત કરી છે એ એક વાત છે. શુદ્ધ જ્ઞાન પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી એક વાત. અને અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. પેલા શુદ્ધ જ્ઞાન પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. એટલે કે જે ત્રિકાળ નાયક પરંપરામિક ભાવ છે એનું શુદ્ધ ઉપાદાન શું છે તો કે અકારક અને અવેદક છે. એ ત્રિકાળ પરંપરામિક ભાવનું શુદ્ધ ઉપાદાન છે. એ ઉપાદાન છે, એ અકારક છે, એ અવેદક છે, એ અકર્તા છે, એ અભોક્તા છે. એ ત્રિકાળીનું શુદ્ધ ઉપાદાન છે. બરાબર. જ્યાં છેની વાત છે એ ત્રિકાળીની વ્યવસ્થા છે. અકર્તા છે, અકર્તા થાય છે ની વાત નથી, અકર્તા છે ની વાત છે. એ જે અકર્તા છે એ ત્રિકાળ અકર્તા છે, અભોક્તા છે ત્રિકાળ અભોક્તા છે, અકારક છે ત્રિકાળ અકારક છે, અવેદક છે ત્રિકાળ અવેદક છે. હવે જે ત્રિકાળ અકારક અભોક્તા અવેદક છે એ ત્રિકાળ એક છે, એક રૂપ નથી. એ ત્રિકાળ એક છે. હવે જે એક છે એ છે એનું શુદ્ધ ઉપાદાન છે. જેને એકની અંદરમાં એકરૂપતા દેખાય છે અને ત્રિકાળ નથી દેખાતું. જેને ત્રિકાળ એકરૂપ દેખાય છે અને ત્રિકાળ પરંપરાની ભાવ એક ભાવ છે એ નથી સમજાતું. એ એકરૂપ ભાવ નથી, એ એક ભાવ છે. પરંપરાની ભાવ એક ભાવ છે, એકરૂપ ભાવ નથી. અને જે એક ભાવ છે એ સદા ત્રિકાળ છે. પરંપરામિક ભાવ છે એ ત્રિકાળ આકારતા છે. એની અંદરમાં ત્રિકાળ અકારકપણું છે. હવે ત્રિકાળ અકારકપણું શું કામ છે? ત્રિકાળ અકર્તાપણું શું કામ છે? ત્રિકાળ અભોક્તાપણું શું કામ છે? ત્રિકાળ અવેદકપણું શું કામ છે? તો કે પર્યાયનો કરતા નથી માટે એ અકર્તા છે, પર્યાયનો ભોગતા નથી માટે એ અભોક્તા છે, પર્યાયનો એ વેદક નથી માટે એ અવેદક છે. અને પર્યાયમાં એ આવતો નથી, પર્યાયની અંદરમાં અનુભવ થાય છે એનું એ કારણ નથી માટે એ અકારક છે. એવો પરંપરામિક ભાવ નથી. એની અંદરમાં પોતાના સ્વભાવથી કૃત્યપણું છે, પોતાના સ્વભાવથી સંપૂર્ણતા છે, પોતાના સ્વભાવથી પરિપૂર્ણતા છે માટે એ કરતા છે. પરિણામનો કરતા નથી માટે એ કરતા છે એવું અપરિણામીનું સ્વરૂપ નથી. એવું પરંપરામિક ભાવનું સ્વરૂપ નથી. એ પોતાના સ્વભાવથી કૃત્ય છે માટે એ કરતા છે. સંપૂર્ણ સ્વતંત્ર. હા, એને કોઈ પણ સાપેક્ષતા એને લાગુ પડતી નથી. એ નિરપેક્ષ શુદ્ધ છે, એ ત્રિકાળ નિરપેક્ષ શુદ્ધ છે, એ પરિપૂર્ણ ત્રિકાળ છે, એ સંપૂર્ણ ત્રિકાળ છે, એ કૃત્ય હંમેશા છે માટે એ કરતા છે, માટે એ ભોગતા છે, માટે એ કારક છે, માટે એ અવેદક છે. એવી જેને કૃત્યતા સમજાય છે એ કેવું છે તો કે ત્રિકાળ છે, એનું શુદ્ધ ઉપાદાન છે. હવે આ શુદ્ધ ઉપાદાન જે રૂપ છે અને એ શુદ્ધ ઉપાદાન જેને સમજાય છે એ શું નક્કી કરે છે કે શુદ્ધ જ્ઞાન પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને ભેદતો નથી. અને અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ, આ બીજી વાત છે, અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને ભેદતો નથી.
હવે જરી અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવની જે ચર્ચા છે, અભેદથી એક વાત તો એ છે કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે છે એના અભેદ પરિણમનની અંદરમાં પરિણમન નથી. એના અભેદ પરિણમનની અંદરમાં દ્રવ્ય નથી. એના અભેદ પરિણમનની અંદરમાં પર્યાય નથી. એના અભેદ પરિણમનની અંદરમાં શું છે? એના અભેદ પરિણમનની અંદરમાં જો પરિણામ રહે તો એ અભેદ પરિણમન નથી. એ અભેદ પરિણમનની અંદરમાં જો દ્રવ્ય રહે તો એ અભેદ પરિણમન નથી. જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે છે એટલે કે એ શુદ્ધ ઉપાદાન રૂપ પરિણામ જે છે એનો ધ્વનિ શું છે? એનો સુર શું છે? હું જ્ઞાયક છું, હું આ કારક છું, હું આ વેદક છું, હું આ ભોગતા છું, હું આ કરતા છું. એ છુવાની જે વાત છે ત્રિકાળ જ્ઞાયકની અંદરમાં છે વાળી વાત હતી. અને પર્યાયના શુદ્ધ ઉપાદાનની અંદરમાં હું છું. હવે હું છું એટલે જે હું છું કે છે એ શું કહે છે કે હું પરમ પારણામિક ભાવ છું, હું જ્ઞાયક છું. પરંતુ હું જ્ઞાયક છું એમ કે છે એ પરિણામની અંદરમાં પરિણામ નથી હોતા. એનું નામ પરિણામનું શુદ્ધ ઉપાદાન છે. પરિણામના શુદ્ધ ઉપાદાનનો સુર હું જ્ઞાયક છું એમ હોય છે. પરિણામના શુદ્ધ ઉપાદાનના સુરની અંદરમાં હું પરમ પારણામિક ભાવ છું એમ હોય છે. અને એવો સુર જે ધરામાંથી ઉપડે છે એને પરિણામી દ્રવ્ય કહેવાય છે. એની અંદરમાં માત્ર અપરિણામી પણ નથી અને માત્ર પરિણામ પણ નથી અને અપરિણામી અને પરિણામ એવો ભેદ પણ નથી. કારણ કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત છે. એ જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જે છે એ હું જ્ઞાયક છું, હું ભગવાન આત્મા છું, હું પરમાત્મા છું, હું પરમ પારણામિક ભાવ છું. અને પરમ પારણામિક ભાવ છું એટલે આ કારક છું, એટલે અવેદક છું, એટલે આ કરતા છું, એટલે આ ભોગતા છું. એવો ધ્વનિ એ પર્યાયના શુદ્ધ ઉપાદાનનો હોય છે. અહીંયા પર્યાયમાં શુદ્ધતા શું છે એની ચર્ચા નથી. પર્યાયની શુદ્ધતાની વાત કરો તો એક વાત થાય અને પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત કરો તો એનો અહમ, એ અહમની અંદરમાં હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું એવો સ્વર જેમાં ઉઠે છે એવું શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમેલો અભેદથી એ જ્ઞાની જીવ, એ સમ્યક જીવ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને ભેદતો નથી. એટલે જેને પર્યાયનું શુદ્ધ ઉપાદાન પણ એવું સમજાય છે કે હું અકારક છું, હું અવેદક છું. જેને પર્યાયના શુદ્ધ ઉપાદાનની અંદરમાં પર્યાય સમજાય છે અને પર્યાયનું શુદ્ધ ઉપાદાન નથી સમજાતું. એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન તો એ છે કે હું આકારક છું. ગુરુદેવ એક વખત એવું કહેલું કે પરિણામ એને કહીએ, પરિણામનું સત્પણું એને કહીએ, પરિણામની સ્વતંત્રતા એને કહીએ કે જે પરિણામ એમ કહે કે હું જ્ઞાયક છું, બરાબર, જે પરિણામ એમ કહે કે હું પરિણામ છું અને પરિણામ કહે કે આ મારો અપરિણામી છે, એ પરિણામની સ્વતંત્રતા છે. અને હું અપરિણામી છું એ પરિણામની સ્વતંત્રતા છે, એ પરિણામનો સત છે, એ પરિણામનું શુદ્ધ ઉપાદાન પણ છે. કે જે પર્યાય જેને કહીએ કે જેનો સ્વર જ્ઞાયક હોય, એ પર્યાયનું અહમ જ્ઞાયકનો અર્થ શું? એ જ્ઞાયકમાં અહમ નથી.
હું જ્ઞાયક છું એવું અહમ છે. જ્ઞાયકમાં અહમ ભેદરૂપ પરિસ્થિતિ છે અને હું જ્ઞાયક છું તે અભેદ પરિસ્થિતિ છે. એવું સ્વરૂપ જેને સમજાય છે એની વાસ્તવિક અંતરંગની અંદરમાં એ પરિણામની અંદરમાં પરિણામ ઉભો ન રહે. જે પરિણામની અંદરમાં પરિણામ ઉભો ન રહે એ પરિણામની અંદરમાં જ્ઞાયકનું અહમ એટલે કે હું જ્ઞાયક છું એવું અહમ થયું. કોઈ જ્ઞાયક શબ્દ પ્રયોગની અંદરમાં એમ કહેવાય કે જ્ઞાયકમાં અહમ કરો, પણ એનો ભાવ શું છે? ભેદનો ભાવ એનું નામ અહમ નથી. કારણ કે અહમ જ એને કહીએ કે જે એમ કે હું મારું માં એ અહમનો સૂર નથી, એ શ્રદ્ધાનો સૂર નથી. શ્રદ્ધાનો સૂર તો હું શ્રદ્ધા, એનું નામ શ્રદ્ધા છે. હું અપરિણામી, એનું નામ પરિણામ છે. હું પરમ પરિણામી ભાવ એવો જેનો સ્વર હોય એને અહમ કહેવામાં આવે છે. અને આ વાત એને અત્યંત સ્પષ્ટ થવી જોઈએ. હવે પર્યાયમાં શુદ્ધતા છે કે જયારે પર્યાયમાંની વાત કરે છે ત્યારે એ તો અભેદથી પરિણમિત થઈ પર્યાયથી ચક્ષુ જયારે ખુલે છે, દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ થાય છે ત્યારે પર્યાર્થિક ચક્ષુ ઉઘડેલા પર્યાર્થિક ચક્ષુ છે એની અંદરમાં એમ કહેવાય છે કે પર્યાયમાં શુદ્ધતા ઉત્પન્ન થાય. નવા ઉઘડેલા પર્યાર્થિક જયારે અભેદથી શુદ્ધજ્ઞાન પરિણત છે ત્યારે તો એ અભેદથી છે ને. અભેદથી છે એટલે શું? એ ભેદોથી અભેદ નથી, નિરપેક્ષ અભેદ છે. અને જે નિરપેક્ષ અભેદ છે એમાં પર્યાયની વાત કે ગુણની વાત એ બંને આવરણ છે. અને એ આવરણથી જે નિરાવરણ છે, જે સકલ નિરાવરણ, એ સકલ નિરાવરણ દ્રવ્ય કે હું છું એ સકલ નિરાવરણ છે. એની અંદરમાં પર્યાયનો ભેદ હોય કે ગુણનો ભેદ હોય એને આવરણ છે. એ વાત જયારે એને સમજાય છે ત્યારે હું જ્ઞાયક છું એવો જે ધ્વનિ જે છે, એવો સ્વર જે છે એ ખરેખર જ્ઞાનમાંથી ઉત્પન્ન થતો, ભલે અનુભવની પહેલાની સ્થિતિ હોય પણ પરિણતિ રૂપ પરિણમન ચાલુ થઈ જાય છે. અને પરિણતિ રૂપ પરિણમન જે છે એ જેવો જ્ઞાયક છે એવા જ્ઞાયકનો સ્વીકાર કરતો, એવી જ્ઞાયકની વ્યવસ્થાને લક્ષમાં લેતો, એવી વ્યવસ્થાને શ્રદ્ધાનમાં લેતો, એવી વ્યવસ્થાને જ્ઞાનમાં લેતો. કારણ કે જ્ઞાનની અંદરમાં એને જ્યાં સુધી બે પણ સમજાય છે ત્યાં સુધી એને જ્ઞાન નથી સમજાતું. અને જ્યાં સુધી જ્ઞાનની અંદરમાં બે પણ સમજાય છે ત્યાં સુધી શ્રદ્ધાનો એકાંત નથી સમજાતું. જ્ઞાનમાં પણ એકાંત હોય અને શ્રદ્ધામાં પણ એકાંત હોય. જ્ઞાનનો એકાંત શું છે? જ્ઞાયક છે. જ્ઞાયક છે જ્ઞાનનો એકાંત છે. જ્ઞાનમાં જ્ઞાયક અને જ્ઞાયકમાં જ્ઞાન નથી. એ જ્ઞાનનું અનેકાંત છે, તે જ્ઞાનનું સવિકલ્પનું છે. એ એક વાત છે. પણ એ ચર્ચા અત્યારે નથી. એનો વિષય તો એ છે કે જ્ઞાન નિર્વિષય છે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. બરાબર. એ જ્ઞાનને કોઈ વિષય નથી. એટલે જ્ઞાનમાં જ્ઞાયક છે એમ નથી, જ્ઞાન જ્ઞાયક છે.
એ જ્ઞાનનું અભેદગ્રાહ્યપણું છે, અને એ અભેદગ્રાહ્યપણું જેને સમજણમાં આવે છે, એનું અભેદગ્રાહ્યપણું જેને લક્ષમાં આવે છે, એના જ્ઞાનની અંદરમાં ભેદ દેખાતો નથી. જેને જ્ઞાનની અંદરમાં ભેદ નથી દેખાતો અને જ્ઞાનની અંદરમાં એક નાયક ભાવ દેખાય છે, જેને જ્ઞાનની અંદરમાં એક નાયક ભાવ દેખાય છે, એની શ્રદ્ધાની અંદરમાં કારણ કે અનેકાંતની અંદરમાં અસ્થિ નાસ્તિ જોવે છે ને, તે અસ્થિ નાસ્તિ શું જોવે છે? તો કે જ્ઞાનમાં જ્ઞાયક છે અને જ્ઞાયકમાં જ્ઞાન નથી. જેને જ્ઞાયકમાં જ્ઞાન દેખાય છે અને જ્ઞાયક નથી દેખાતું, એને ખરેખર જ્ઞાનનું અજ્ઞાન થાય છે. આ વ્યવસ્થા છે. વ્યવસ્થાના સંદર્ભની અંદરમાં જેમ વ્યવસ્થા છે તેમ વ્યવસ્થા એને સમજવી જોઈએ. કારણ કે જયારે ગુણથી ગુણની વાત કરે છે એ ગુણમાં ગુણ છે, પણ ગુણની વાત કરે છે ત્યારે ગુણમાં ગુણ નથી. એ તો ગુણ છે, એ તો ધર્માત્મા છે, એ તો પરમાત્મા છે. એ તો પીને બેઠેલો છે, જે પીને બેઠેલો છે તો એક છે. કારણ કે અહીંયા એક વસ્તુના સ્વભાવની ચર્ચા નથી, એક વસ્તુની ચર્ચા છે. એક વસ્તુના સ્વભાવની ચર્ચા જુદી હોય છે અને એક વસ્તુની ચર્ચા જુદી હોય છે. એક વસ્તુના સ્વભાવ બે પણ હોઈ શકે, એક વસ્તુના સ્વભાવ અનેક પણ હોઈ શકે. પણ જયારે એક વસ્તુની વાત છે ત્યારે એક વસ્તુની અંદરમાં અનેકતા નથી, અને એક વસ્તુની અંદરમાં અનેક વાળી વાત કે એક વસ્તુની અંદરમાં બે વાળી વાત, એક વસ્તુની અંદરમાં ગુણ વાળી વાત, એક વસ્તુની અંદરમાં પર્યાય વાળી વાત, એ બધી આ વસ્તુના ખાતામાં જાય છે. આ વસ્તુના ખાતામાં એક વસ્તુની વાત, કારણ કે વસ્તુ એક છે, નાયક ભાવ એક છે, એક ભાવ છે, અને એ એક ભાવ અપરિણામી ભાવ છે, એ એક ભાવ પરંપરામિક ભાવ છે, એ એક ભાવ ત્રિકાળ ભાવ છે. એ ભાવની અંદરમાં પરિણામ માત્રની ગંધ, પરિણામ માત્રની ચર્ચા જો ઉભી રહે છે તો અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવીને પણ અધ્યાત્મનું ગ્રહિત મિથ્યાત્વ એનું ચાલુ રહેશે. અનાદિકાળથી એને પરની અંદરમાં જે બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો, જે બુદ્ધિનો પ્રયોગ કર્યો હતો, અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવીને એ જ પ્રયોગ એને અહીંયા આપ્યો. એને વિષય ફેરવો એને જે વેપાર મટાડવાની જે પ્રવૃત્તિ હતી એ અભિપ્રાયની અંદરમાં ના આવ્યું. પ્રવૃત્તિની અંદરમાં એને નાયકની વાત કરી, પણ અભિપ્રાયની અંદરમાં, વૃત્તિની અંદરમાં, અભિગમની અંદરમાં નાયક ઉભો ન રહ્યો. અને જયારે વૃત્તિની અંદરમાં નાયક ઉભો નથી રહેતો, એ પ્રવૃત્તિની અંદરમાં નાયકને જોવાની કોશિશ કરે, એ સર્વથા નિષ્ફળ અને નિર્થક રહે છે. કેટલી નિષ્ફળ અને નિર્થક કે જેટલી પરમ નાયકને જોવાની પ્રવૃત્તિ નિષ્ફળ અને નિર્થક રહે છે, એવી જ રીતે ભેદની અંદરમાં નાયકને જોવાની પ્રવૃત્તિ એટલી જ નિષ્ફળ અને નિર્થક રહે છે. એનાથી કસાઈની મંદતા તો થઈ શકે, એનાથી 24 કલાક સમયસાર ને મસ્તિષ્ક ઉપર લઈને ફરતો તો થઈ શકે, પણ સમયસાર ને હૃદયની અંદરમાં બિરાજમાન ન કરી. કારણ કે જેનો ધ્વનિ ભેદરૂપ છે એ પર્યાય અને દ્રવ્ય, પર્યાય અને દ્રવ્ય, પર્યાયની અંદરમાં દ્રવ્યનું અહમ, એ જ્ઞાનની અંદરમાં નાયકનું અહમ. આ વ્યવસ્થા નથી ભાઈ, એ ધ્યેયનું સ્વરૂપ નથી. ધ્યાન એને કહીએ કે જેની અંદરમાં ધ્યાન ન હોય, જેની અંદરમાં ધ્યાન હોય એને પર્યાય બુદ્ધિ કહીએ. જેની અંદરમાં ધ્યેય હોય, અને ધ્યેય કેવી રીતે હોય? ધ્યેય હોય ને ધ્યાન હોય એમને હું ધ્યેય છું
હું જ્ઞાયક છું એમ જેમાં હોય એનું નામ ધ્યાન છે. અને આ વ્યવસ્થા એને અત્યંત સ્પષ્ટ થવી જોઈએ. એ પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતાની વાત અહીંયા નથી. પર્યાયમાં મિથ્યા દર્શન ને સમ્યક દર્શનની ચર્ચા અહીંયા નથી. એને તો શુદ્ધ ઉપાદાનભૂત તત્વો કોને કહીએ? ચાહે ત્રિકાળની ચર્ચા હોય, ચાહે ક્ષણિકની ચર્ચા હોય. ત્રિકાળની ચર્ચાની અંદરમાં એક નાયક છે. વિનાયક છે એનું નામ ત્રિકાળ શુદ્ધ ઉપાદાન. અને પરિણામનું શુદ્ધ ઉપાદાન કોને કહીએ? કે હું વિનાયક છું. તો એને પરિણામનું શુદ્ધ ઉપાદાન કહીએ. પછી પરિણામનું ઉપાદાન જે શક્તિ છે એનું શું? એ પરિણામની ચર્ચામાં આપણે પરિણામની ચર્ચા કરશું. અત્યારે તો ધ્યેયના વિષયની અંદરમાં ધ્યેયના સ્વરૂપના સંદર્ભમાં એકમાત્ર ધ્યેયનું સ્વરૂપ કેવું છે, ધ્યેયની વ્યવસ્થા શું છે, ધ્યેયની આખી જે ત્રિકાળ એક 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 ભાવ જે છે એ શું છે કે જેની અંદરમાં એક ચાર ભાવોથી શૂન્ય છે. ચાર ભાવોથી શૂન્ય છે. ચાર ભાવો જે પરિણામની અંદરમાં થાય છે એ પરિણામથી શૂન્ય છે. એવો જ એક નાયક એક ભાવ છે. એટલે અહીંયા તો પર્યાયના શુદ્ધ ઉપાદાનની ચર્ચા પણ એટલે કરી કે પર્યાયનું શુદ્ધ ઉપાદાનની અંદરમાં હું જ નાયક છુંની વાત છે. માટે એટલી વાત છે, માટે એટલી વાત એ પર્યાયમાં શુદ્ધ અશુદ્ધતાની વાત નથી. કારણ કે અહીંયા એટલી વાત આચાર્ય ભગવાને લીધી છે કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. પોતાને આકારક અને આવેદક રૂપે જોવે છે. બરાબર. એટલે કે જે પરિણામની અંદરમાં નાયક એ પરિણામનું કારણ નથી. જે પરિણામની અંદરમાં જે શુદ્ધતા ઉત્પન્ન થઈ એનું કારણ નાયક નથી. એવો પરિણામ એનો ધ્વનિ હું આકારક છું. જો એક વાત સમજવા યોગ્ય છે, અહમ કોને કહેવાય છે? જે પરિણામની અંદરમાં સમજણ છે કે પર્યાયની અંદરમાં જે શુદ્ધતાનો જન્મ થયો છે એ શુદ્ધતાનું કારણ પરંપરાના ભાવ નથી. કારણ કે શુદ્ધતાનું કારણ જો પરંપરાના ભાવ હોય તો ત્રિકાળ કરતાનો દોષ આવે, નિમિત્ત કરતાનો. અને જે દ્રવ્ય સ્વભાવની અંદરમાં નૈમિત્તિક ભાવની વ્યવસ્થા જ નથી. બે પદાર્થની બે પર્યાયો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક ભાવ હોય છે, પણ બે દ્રવ્યો વચ્ચે પણ નિમિત્ત નૈમિત્તિક ભાવ હોતો નથી. તો એ પરિણામની અંદરમાં જે શુદ્ધતા નો જન્મ થાય છે એનું કારણ પરંપરાના ભાવ નથી. એવી શુદ્ધતા, જે શુદ્ધતાની સમજણ એવી છે કે પરિણામે પોતાનો જ્ઞાયક રચ્યો છે. અને એમ છતાં એ પરિણામ એમ કહે છે કે હું આકારક, હું આવેદક છું. એ શુદ્ધ ઉપાદાન રૂપે એનું આકારકપણું અને આવેદકપણું એ અહમની વ્યવસ્થા છે, એ શ્રદ્ધાની વ્યવસ્થા છે કે હું આકારક છું, હું આવેદક છું, હું આ કરતા છું, હું આ ભોગતા છું. ફરી જે પરિણામે છે એ એમ કહે છે કે હું આ પરિણામી છું. હું અપરિણામી છું એમ કહેનાર પરિણામ છે. એટલે કે જે પરિણામની અંદરમાં પરિણામ ઉભા રહેતા નથી, જે પરિણામની અંદરમાં પરિણામને ઉભા રહેવાની જગ્યા નથી, જે પરિણામને છે કે પરિણામ આ વસ્તુ છે, હું જ્ઞાયક એક વસ્તુ છું, એવું અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ
આ અભેદથી સુધરનાર પરિણતિ જીવ છે. એ અભેદથી છે ને, એ અભેદથી સુધરનાર ભેદાભેદ સ્વરૂપ વસ્તુને જોતો નથી. તો અભેદ છું, હું તો એક છું, હું તો અખંડ છું. તો પ્રત્યેક સદભાવમય છું, નવીનેશ્વર છું, પરમ પારણામિક ભાવ લક્ષણ છું. એ પરમ પારણામિક ભાવ લક્ષણ, એ લક્ષણની વ્યવસ્થામાં પણ એને મૂંઝવણ. જીવવાણીની અંદરમાં એમ આવે કે ઉપયોગ જીવનું લક્ષણ છે. એ જીવવાણીની અંદરમાં એમ આવે કે સ્વસંવેદન લક્ષણ છે. એ જીવવાણીની અંદરમાં એમ આવે કે પરમ પારણામિક ભાવ લક્ષણ છે. તો એક જીવના કેટલા લક્ષણ સમજવા? ઉપયોગ એ પણ લક્ષણ, સ્વસંવેદન એ પણ લક્ષણ, એના પરમ પારણામિક ભાવ એ પણ લક્ષણ. હવે આની અંદરમાં એટલું બધું કન્ફ્યુઝન કરે છે, એટલી બધી ભૂલ ઊભી કરે છે કે જેની અંદરમાં ત્રણેય વાત ત્રણ અલગ અલગ સંદર્ભમાં છે. ત્રણેય વાત અલગ અલગ સંદર્ભમાં છે. ઉપયોગ જીવનું લક્ષણ છે, એ પર્યાવર્તિત નહીંનો પરિણામિક છે. ઉપયોગ જીવનું લક્ષણ છે, એ પર્યાવર્તિત નહીંનો પરિણામિક છે. સ્વસંવેદન લક્ષણ જે છે, સ્વસંવેદન લક્ષણ એ પરિણામી દ્રવ્યનો પરિણામિક છે. કારણ કે સ્વસંવેદન, સ્વ એટલે પોતે, સમ એટલે પ્રત્યેક, અને વેદન એટલે અનુભવ, પોતાનો પ્રત્યેક અનુભવ, એવું જે લક્ષણ જે છે એ પરિણામી દ્રવ્યનો પરિણામિક છે. કારણ કે સ્વસંવેદન માત્ર અનુભવના સમયે હોય છે, એટલે એ પરિણામી દ્રવ્યનું લક્ષણ છે. એ પરિણામી દ્રવ્યનો પરિણામિક ભાવ છે. અને પરમ પારણામિક ભાવ જે છે એ દ્રવ્યાર્થિક નહીંનો પરિણામિક છે. ઉપયોગ લક્ષણ છે એ પર્યાર્થિક નહીંનો પરિણામિક છે. સ્વસંવેદન લક્ષણ છે એ પરિણામી દ્રવ્યનો પરિણામિક છે. અને પરમ પારણામિક ભાવ જે છે એ દ્રવ્યાર્થિક નહીંનો પરિણામિક છે. ત્રિકાળ પૂજ્ય દ્રવ્યાર્થિક નહીંનો પરિણામિક ભાવ છે. અજ્ઞાનીમાં પણ પરમ પારણામિક ભાવ પૂજ્ય છે, જ્ઞાનીના પણ પરમ પારણામિક ભાવ પૂજ્ય છે, જ્ઞાનીના શ્રેણીના વધતા ક્રમની અંદરમાં પણ પરમ પારણામિક ભાવ પૂજ્ય છે. અને એ કેવળ જ્ઞાન થાય શ્રેણી માનવીને એની અંદરમાં પણ પરમ પારણામિક ભાવ પૂજ્ય છે. એટલે આ જે દ્રવ્યાર્થિક નો જે પારિણામિક ભાવ જે છે એ શું છે? તો તે પરમ પારિણામિક ભાવ લક્ષણ જે છે એ ત્રિકાળ પૂજ્ય છે. અને એ હું છું. માટે જયારે પરમ પારિણામિક ભાવની વાત થાય ત્યારે એને ઉપયોગની વાત આગળ ન કરવી, ઉપયોગ લક્ષણની વાત આગળ ન કરવી, સ્વસંવેદન લક્ષણની જે વાત જે છે એ વાતને આગળ ન કરવી, જીનવાણીની અંદરમાં જે વચનો જે જગ્યાએ જે રીતે થયા છે એ રીતે એનું અર્થઘટન કરીને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું ઉતરી એ સમજીને જે પ્રયોજનભૂત વિષય જે છે એને પોતાની મર્યાદા પ્રયોજનભૂત વિષય સુધી મર્યાદિત કરવા યોગ્ય છે. ઉપયોગ જીવનું લક્ષણ છે એ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં અપ્રયોજનભૂત છે એને સમજાવવું જોઈએ. ઉપયોગ જીવનું લક્ષણ છે એ મુમુક્ષુતાની ભૂમિકાની અંદરમાં પ્રવેશ કરવા માટે, વસ્તુની વ્યવસ્થાને સમજવા માટે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ એક સત્તાના બે સત છે એને સમજવા માટે પ્રયોજનભૂત છે. અનુભવની જે વ્યવસ્થા છે એની અંદરમાં સ્વસંવેદનની વ્યવસ્થા સમજવા યોગ્ય છે. પણ આ બધી વાત જાણકારીનો વિષય છે અને જાણીને ભૂલવા યોગ્ય છે. એ આદરવા યોગ્ય નથી, એ શ્રદ્ધવા યોગ્ય નથી, એ સત્કાર કરવા યોગ્ય નથી. સત્કાર કરવા યોગ્ય હોય તો હું એક પરંપરાના ભાવ છું, હું જ્ઞાયક એક ભાવ છું, એક માત્ર ભાવ સદા સર્વદા સર્વથા સ્વીકાર સત્કારવા યોગ્ય છે. બરાબર. આ વાત એને અત્યંત સ્પષ્ટ થવી જોઈએ. જ્યાં સુધી આ ધ્યેયની ચર્ચામાં કોઈ પણ અપેક્ષાએ જે ભેદરૂપ
પરિસ્થિતિને ઊભી કરે છે. તે ખરેખર અજ્ઞાનનું પરિણામ હોવાને કારણે તે જ્ઞાનનું અજ્ઞાન કરતું અજ્ઞાની થાય છે. શુદ્ધ જ્ઞાન જયારે કહે છે ત્યારે શુદ્ધ જ્ઞાનનો અર્થ નાયક છે. અહીંયા જે રીતે કેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ નો અર્થ શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક છે. અને પછી અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણામ જીવ કહેતા જ્ઞાયક છું એવો પ્રધાન કરીને એવો જ્ઞાયક જેને ધ્યેયપૂર્વક નહીં થયો છે એવી અનુભૂતિ જેને ઉત્પન્ન થઈ છે એ સમ્યક દ્રષ્ટિ જીવ પણ પોતાને અકારક અને આગળ માને છે, શ્રદ્ધે છે અને એમ જ અનુભવે છે. કારણ કે આ જ્ઞાયકની વ્યવસ્થાના સંદર્ભમાં કોઈ પણ મિસકોન્સેપ્ટ એટલે કે વ્યવસ્થાની અંદરમાં જરાક પણ ફેરફાર એ વ્યવસ્થા વિશેની સમજણમાં આ વ્યવસ્થા છે. અને જે સમજણની આ વ્યવસ્થા છે તો એની અંદરમાં એને કાંઈક તો કરવા પડવાનો ભાવ, કાં તો જાણવા પડવાનો ભાવ, કાં તો અનુભવ કરવાનો ભાવ, એવું કોઈને કોઈ અજ્ઞાન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એને સમજાય તો પણ અને ન સમજાય તો પણ, એને ઉપયોગમાં એ વાત લક્ષમાં આવે તો પણ અને લક્ષમાં ન આવે તો પણ એ જ સ્થિતિ સર્જાય છે. અને એ સ્થિતિ સર્જાય છે માટે આજના દિવસે ગુરુદેવના પુણ્ય પ્રતાપથી આટલું તત્વજ્ઞાન અત્યંત સ્પષ્ટ હોવા છતાં પણ જીવે પ્રયોજનભૂત વિષય જે છે એની મર્યાદા પોતે નક્કી નથી કરી. અને મર્યાદા નક્કી ન કરેલી હોવાને કારણે આજે આ ગુરુદેવના શાસનની અંદરમાં જ્યાં સેંકડો અને હજારો જીવોની સમ્યક દ્રષ્ટિની એક હારમાળા ઉભી થવી જોતી હતી. એ જ્ઞાયક ભાવ વિશે, એ પરમ પારણાનિક ભાવ વિશે, એ વસ્તુ વ્યવસ્થા વિશેની એટલી બધી ભ્રાંતિ પ્રવર્તે છે કે જેની અંદરમાં આટલા સુંદર ગુરુ, આવા અપૂર્વ ગુરુ, આ કારણે વિશે ખરેખર જેમ કુમકુમ આચાર્ય દેવનું મહાવિજય જવું જેટલું અસંભાકારક પરિસ્થિતિ હતી એટલી જ ગુરુદેવની આ કારણે વિશે આવું જન્મલો અને અધ્યાત્મની પ્રગાઢ અનુભૂતિ, પ્રચુર સ્વ સંવેદનની અંદરમાં, આત્માની અનુભૂતિની અંદરમાં, ભગવાન આત્માની અંદરમાં વારંવાર ડૂબતા હું ભગવાન આત્મા, તું ભગવાન આત્મા, એવો એને જે જયઘોષ, એવા જે જય જયકાર જે પ્રવર્તમાન કર્યો અને એની દેશના જે લબ્ધિ રૂપે પરિણમવી જોઈએ એ દેશના લબ્ધિ રૂપે ન પરિણમી તો પણ હજી મોડું નથી. હજી દેશને આપણી પાસે છે અને એટલી સ્પષ્ટ છે જેટલી સ્પષ્ટતાની અંદરમાં અનુભૂતિ સરળતાથી, સુગમતાથી, સહજતાથી તમને ઉત્પન્ન થઈ શકે. જે કાર્ય સિમંદર ભગવાનના સમોસરણમાં ન થઈ શકે એ કાર્ય ગુરુદેવની વાણીની અંદરમાં થઈ શકે. એટલે શું સિમંદર ભગવાનના સમોસરણની અંદરમાં તો અસંખ્ય જીવો મોક્ષમાં જાય છે. પણ કહેવાનો અર્થ છે કે મેં જે જીવો રોકાયેલા એનું કારણ શું છે? તે ચાર અનુયોગની વાણી સાંભળીને જે પોતાનો પક્ષ છે, જે પોતાની મીઠાશ છે, જે પોતાની રુચિ છે એ વાતને પકડીને અટકે છે. જયારે અહીંયા ગુરુદેવના ઉપદેશની અંદરમાં એકમાત્ર જ્ઞાયક ભાવની વાત, એકમાત્ર ભગવાન આત્માની વાત, એકમાત્ર પરંપરાના ભાવની વાત એટલી હદે સ્પષ્ટ થઈ છે કે જેની અંદરમાં ભેદની ચર્ચા ઉભી ના રહે અને એ અભેદ સ્વરૂપ છે. એ અભેદ જ્ઞાન એ વસ્તુની વ્યવસ્થા છે. એ અભેદ ગ્રાહ્ય જ્ઞાન છે.
અને એને ભેદવાળું માન્યું છે, એટલે જ્ઞાન છે અભેદ. જ્ઞાનને માન્યું ભેદ. એ ખરેખર ભેદરૂપ જ્ઞાનનું અભેદ જ્ઞાનથી જો ભેદ જ્ઞાન થાય તો એને જ્ઞાનનું જ્ઞાનથી ભેદ જ્ઞાન કહેવાય. જ્ઞાનનું જ્ઞાનથી ભેદ જ્ઞાન એટલે ખરેખર જ્ઞાન ને એને ભેદરૂપ માન્યું છે. જ્ઞાન છે અભેદરૂપ. એ અભેદ જ્ઞાનને અભેદ જ્ઞાન તરીકે જાણે, અભેદ જ્ઞાન તરીકે માને, એ ખરેખર જ્ઞાનનું જ્ઞાનથી ભેદ જ્ઞાન છે. એટલે ભેદ જ્ઞાનની અંદરમાં ભેદનું જ્ઞાન નથી. એ ભેદ જ્ઞાનની અંદરમાં અભેદનું જ્ઞાન, એનું નામ ભેદ જ્ઞાન છે. ભેદનું જ્ઞાન માન્યું છે એટલે ભેદના જ્ઞાનને ભેદ જ્ઞાન સમજે છે. એટલે શું? એ રાજથી જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન, એ પરથી જ્ઞાન, આથી એવી વ્યવસ્થાની અંદરમાં રૂપવાઈ જાય છે જે ખરેખર ભેદરૂપ, સર્વથા ભેદરૂપ છે. ગ્લુચની અંદરમાં પડતો, મૂંઝવણની અંદરમાં ઉભો રહેતો, એનાથી જુદું, એનાથી જુદું, એનાથી જુદું, અરે ભાઈ એનાથી તો ત્રિકાળ જુદો પડ્યો છે. એને ખરેખર ભેદનું જ્ઞાન, એટલે કે જે દ્રવ્ય અને પર્યાય ભેદનું જ્ઞાન, દ્રવ્ય અને ગુણ ભેદનું જ્ઞાન. હવે દ્રવ્ય અને ગુણની ચર્ચા અને ભેદનું જ્ઞાન લાગવું જોઈએ. ગુણ અને ગુણની ચર્ચા અને ભેદનું જ્ઞાન લાગવું જોઈએ, એટલે કે જ્ઞાન લાગવું જોઈએ. ભેદનું જ્ઞાન નથી, ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાન એને કહે કે જેમાં ન હોય, જેમાં ન લાગે, માં લાગે, એ બધું અજ્ઞાન છે. જેમાં હોય હું એક નાયક ભાવ, હું એક પરમ પરિણામિક ભાવ. હા, એની અને પછી અભેદને ગ્રહણ કરે છે એમ નથી. એને અભેદ ગ્રાહ્ય છે. ગ્રાહ્ય છે એટલે શું? એ અભેદને ગ્રહણ કરતું પરિણમે છે. જ્ઞાનની સાહજિક સ્વાભાવિક વ્યવસ્થા એવી છે એ અભેદ ગ્રાહ્ય છે. હવે જે જ્ઞાન સ્વભાવથી અભેદ ગ્રાહ્ય છે અને એનો ભેદ ગ્રાહ્ય માન્યું છે. હવે જયારે એની ભેદ ગ્રાહ્ય માન્યું તો શું ભેદ છે? અભેદ કરવા જાય છે. જે નિરપેક્ષ અભેદ છે, જે સ્વભાવથી અભેદ છે, સ્વભાવથી એક છે, સ્વભાવથી અખંડિત છે. હવે એની અંદરમાં દ્રવ્ય ગુણનો ખંડ કર્યો. કારણ કે ભેદ તો ઉપજાવેલો હતો, એ તો વ્યવહારથી ઉપજાવેલો હતો સમજાવવા માટે, ઉપજાવેલો હતો, પણ સમજવા માટે નહોતો. સમજવા માટે નહોતો અને એને સમજી લીધો. સમજી લીધો તો શું કે જ્ઞાનમાં નાયક થાય ને, જ્ઞાનમાં નાયક તો અભેદનું જ્ઞાન થાય. ભેદની અંદર માં જ ઉભો રહે છે, એટલે અજ્ઞાન માં જ ઉભો રહે છે. એ ધરા ભેદ જ્ઞાનની નથી. જેની અંદરમાં એક માત્ર એક ભાવ ઉભો રહે, એક ભાવ ઉભો રહે એ અભેદ જ્ઞાનની ધરા છે. એક નાયક ભાવ ઉભો રહે એ અનુભૂતિની ધરા છે. અને જ્યાં સુધી એ ભાવ એને સ્પર્શ થતો નથી ત્યાં સુધી એના સમસ્ત પ્રયત્ન વ્યર્થ અને નિરર્થક છે. કારણ કે એને માત્ર સમજાવવું તો એટલું જ જોઈએ કે હું નાયક છું, અને એટલું સમજાવપૂર્વક જયારે હું નાયક છું એવો ભાવ એને ઉત્પન્ન થાય છે. એટલે વિકલ્પની અંદરમાં પણ ત્યારે એ મનનું પરિણમન નથી થતું, એ જ્ઞાનનું પરિણમન થઈ જાય છે. હોય વિકલ્પ અને મનનું પરિણમન ન હોય અને જ્ઞાનનું પરિણમન રહે, અને જ્ઞાનના પરિણમનની અંદરમાં એક પરિણતિ ચાલુ થાય. જે પરિણતિની અંદરમાં ભાવવાસન થાય, જે ભાવવાસનની અંદરમાં નાયક સ્પષ્ટ થાય,
અનુમાન જ્ઞાનમાં આવે અને અનુમાન જ્ઞાનમાંથી અનુભવ જ્ઞાનમાં આવે એવી એક અપૂર્વ સ્થિતિ જ્યાંથી ઉત્પન્ન થાય છે, જ્યાંથી પેદા થાય છે, જ્યાંથી શરૂઆત થાય છે, એ છે કે હું એક નાયક ભાવ. જયારે એ એક નાયક ભાવ છું એવો ભાવ એને જયારે સમજાય છે ત્યારે આખી અંતરંગની સ્થિતિ પલટાઈ ગઈ. એ સંયુક્ત થતો નથી. સંયુક્ત થવાનો પ્રયત્ન અજ્ઞાન છે. સહજ થાય છે. સહજ થાય છે એ વાત છે. કરવું તે અજ્ઞાન છે. બરાબર. એને આજ દિવસ સુધી ઉપયોગને વાળવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઉપયોગની વ્યવસ્થા એ છે કે એ વર્તો ઉત્પન્ન થાય છે. જે વર્તો ઉત્પન્ન થાય છે અને વાળવાનો પ્રયત્ન અજ્ઞાન છે એ વાત એને સમજાવી જોઈએ. જે વર્તો ઉત્પન્ન થાય છે અને વાળવાની વાત ક્યાંથી આવી, કેવી રીતે આવી? એ તો અજ્ઞાનની ધરા છે, અજ્ઞાનનું મૂળ્યું છે. બોલો, ઉપયોગની અંદરમાં કંઈ જ કરવું નથી, કંઈ જ કરવું નથી, કંઈ જ બદલવું નથી. એ તો એટલું કહે છે કે હું નાયક એક ભાવ છું. પણ એ ભાવ એટલે કે નાયક એક ભાવ કરતા એ ભાવ કરતા એના પર્યાય ન સમજાવવી જોઈએ, એ ભાવ કરતા એના ગુણ ન સમજાવવો જોઈએ. એ નાયક એક ભાવ કરતા ત્રિકાળ ભાવ, પરંપરામિક ભાવ, અપરિણામી ભાવ એને સમજાવવો જોઈએ. જ્યાં સુધી ભાવ કરતા ભાવ સમજાય છે ત્યાં સુધી સ્વભાવ નથી સમજાવતો. ભાવ કરતા પરિણામ હા, એ ભાવ કરતા એ પરિણામ જ એને સમજાય છે. તો ભાવ કરતા ગુણ, આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ જ્ઞાન. એ ભાવ કરતા એને જ્ઞાન સમજાય છે. જ્યાં સુધી ભાવ કરતા જ્ઞાન સમજાય છે ત્યાં સુધી એને સ્વ નથી સમજાતો. સ્વભાવ તો એને કહીએ કે જે ભાવમાં માત્ર સ્વ હોય. ભાવને સ્વભાવ નામ લઈ લઈએ તો એક વાત છે. પરંપરામિક ભાવ વાણની અંદરમાં પણ છે ને હજી રૂપ વાળી વાત આવે છે. એટલે અહીંયા રૂપ તો લાગુ પડતું જ નથી. એ હજી એક રૂપ, હવે એક રૂપ જે છે એ શું છે કે એ અનેક રૂપની સાપેક્ષતા છે. તો જ્યાં સુધી સાપેક્ષ ભાવ હોય છે ત્યાં સુધી નિરપેક્ષ ભાવ સમજાતો નથી. ભાવ કરતા ભાવ, ભાવ કરતા અપરિણામી ભાવ, ભાવ કરતા પરંપરામિક ભાવ, ભાવ કરતા નાયક એક ભાવ, બસ એટલી જ વાત. કારણ કે હર સમયે એની પરિસ્થિતિ એવી રહી છે એ ભેદોનો અભ્યાસ કરવા જાય છે. એટલે એ રૂપનું, એ રૂપ જે છે ને એ અનેક રૂપ છે. દ્રવ્ય ગુણ કરીએ તો એ અનેક રૂપ છે. એ અનેક રૂપની એક રૂપતા જોવે છે. હવે વસ્તુની અંદરમાં એક રૂપની ચર્ચા કરે કે અનેક રૂપની ચર્ચા કરે, બંને પરસ્પર સાપેક્ષ ભાવ હોવાને કારણે એની અંદરમાં એક નથી સમજાય. અહીંથી એકની અંદરમાં એક રૂપતા નથી. એક છે એ એક છે, એ સ્વભાવ એક છે, વસ્તુઓ એક છે. એક રૂપની જે ચર્ચા છે એ વસ્તુ. હવે એને જો આ વસ્તુ સમજાય એટલે કે સ્વભાવની અંદરમાં નાયક ભાવની અંદરમાં નાયક ભાવ એક વસ્તુ છે, તો એની સામે જે કઈ પણ છે આ વસ્તુ છે. એટલે કે જેટલી ભેદની ચર્ચાઓ છે, એટલે એનો અર્થ એમ નથી કે પર્યાય નથી, એનો અર્થ એમ નથી કે ગુણ નથી, ગુણ ભેદ નથી. પોતાના સ્થાને છે. હા, એટલે જે ધરામાંથી વાત થાય છે, દેહના ધરામાંથી જે વાત થાય છે, એના ધરાતળમાંથી જે વાત થાય છે એની અંદરમાં એ નથી. એટલે એક નાયક ભાવ છે, એક નાયક ભાવ છે તો હું નાયક ભાવ. આટલી જ વાત એ સમસ્ત જૂનાગઢનો, સમસ્ત 12 અંગ અને 14 પૂર્વનો, એ સમસ્ત ગુરુદેવના જીવનનું સ્વરૂપને સમજે, અથવા ત્રિકાળ સ્વરૂપને સમજીને હું નાયક એક ભાવ છું એ અહમ કરે. તો એના ગુરુદેવને પણ સમજી લીધા અને અમૃતચંદ્ર આચાર્ય અને જયસેન આચાર્ય અને કુંકુન આચાર્ય દેવને, ચંદ્ર પરમાત્માને, અનંત પંચ પરમેશ્વરીઓને એને ઓળખી લીધા. આટલી વાત છે. એને સ્થૂળની વ્યવસ્થા સમજે, એની અંદરમાં ક્યાંય પણ ભેદરૂપ સ્થિતિ ઉત્પન્ન થાય એ ઘરમાંથી બહાર છે. આટલી વસ્તુ વ્યવસ્થા છે. અને આવી વસ્તુ વ્યવસ્થા સૌ કોઈને ગુરુદેવના પવિત્ર ગુરુદેવના પુણ્ય પ્રભાવથી
અનંત જ્ઞાનીઓના પુણ્ય પ્રભાવથી સૌ કોઈને આવું વસ્તુ સ્વરૂપ સમજાય એવી મંગલ ભાવનો એ જીવન ઉભા થઈ